અશ્વિન મહેતાની યુટ્યુબ કાર્ટૂન ફન ચેનલની હસો અને હસાવો શ્રેણીમાં આપનું સ્વાગત છે। મારી આ યુટ્યુબ કાર્ટૂન ફન ચેનલની હસો અને હસાવો શ્રેણીમાં આજે હું સીબીઆઈ ઓફિસરનો વિડિયો પ્રસ્તુત કરું છું। હું આશા રાખું છું મારો આ સીબીઆઈ ઓફિસરનો વિડિયો બધાને ખૂબ ગમશે। એક હોસ્પિટલના ઓપરેશન રૂમમાં ડોક્ટરોની ટીમે એક દર્દીના રિપોર્ટ્સ જોઈને ચિંતિત ચહેરે કહ્યું, તમારે તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરાવવું પડશે। તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવાની આ સલાહ સાંભળીને દર્દી ખૂબ જ નર્વસ થઈને ગભરાઈ જાય છે। મન મક્કમ કરીને દર્દી નજીકના બધા સગા સંબંધીઓને ફોન કરીને ડોક્ટરની તાત્કાલિક બાયપાસ કરવાની સલાહની વાત જણાવે છે અને ઓપરેશનની તૈયારીઓ શરૂ કરે છે। દર્દી ઘરમાંથી હોસ્પિટલ માટે સામાન પેક કરી રહ્યો છે। ઘરના સભ્યો ચિંતિત નજરે જોઈ રહ્યા છે અને તેની પત્ની ભગવાનને પ્રાર્થના કરે છે। ઓપરેશન પહેલાના બધા જ ટેસ્ટ થઈ ગયા પછી હોસ્પિટલમાં તેને ટોટલ ખર્ચના બજેટના ₹6 લાખની રકમ બતાવવામાં આવી। જે રકમ તેને વધારે લાગી પરંતુ પૈસા કરતાં જીવ બચાવવો જરૂરી છે એમ વિચારી ફોર્મ ભરવા લાગ્યો। ફોર્મમાં વ્યવસાયના કોલમમાં તેણે સીબીઆઈ ઓફિસર લખ્યું। ફોર્મમાં દર્દીએ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર અથવા બેંક ઓફિસર લખવાને બદલે ટૂંકમાં સીબીઆઈ ઓફિસર લખ્યું। દર્દીના ફોર્મમાં વ્યવસાયના કોલમમાં જેવું સીબીઆઈ ઓફિસર લખેલું જોયું કે અચાનક જ હોસ્પિટલનું વાતાવરણ બદલાઈ ગયું। તરત જ ડોક્ટરોની બીજી ટીમ ચેકઅપ માટે આવી। ફરીથી ચેકિંગ પછી ડિક્લેર કરવામાં આવ્યું કે આ દર્દીને તાત્કાલિક બાયપાસ ઓપરેશન કરવાની કોઈ જ જરૂર નથી। દવાથી સારું થઈ જશે અને બ્લોકેજ પણ નીકળી જશે। ડોક્ટરોની બીજી ટીમની આ સલાહ સાંભળીને દર્દી અને તેના સગાઓ ખુશ થાય છે અને તેમની ચિંતા દૂર થાય છે। અશ્વિન મહેતાની યુટ્યુબ કાર્ટૂન ફન ચેનલની હસો અને હસાવો શ્રેણીનો આ સીબીઆઈ ઓફિસરનો વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આ વિડિયો તમારા મિત્રો, સગા સંબંધીઓને પણ ફોરવર્ડ કરજો અને તેમને પણ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો।